કાઢી નાખ્યા ઉપરથી ઇન્દ્ર અને નીચે આયા નરેન્દ્ર. હવે આમાં ખેડૂત જાય તો જાય ક્યાં યાર? દર વર્ષે આવું થાય બાપા. આ કુદરતનો આ કોપ થઈ ગયો. આમાં શું ખેડૂત આમાં આ બધા સપના જોયા હોય ખેડૂએ નીલા આ સપના શું થઈ ગયા? મરી ગયા બધા, મરી ગયા ભાઈ. એક હાથ ઊંચો કરો એમ જો. આમ ઊંચું જુઓ, આમ તો જુઓ, આમ બેહો. બોલો એ કાંઈ જે આવતું ને ખાલી વિડીયો ગયા વર્ષે 2024માં જે સહાય મળી હતી એમાંથી પણ અમને લોકો કંઈ મળ્યું નથી. અને મળે અમુક જગ્યાએ મળ્યા તો અડધા પૈસા મળ્યા છે અને અમુકમાં હાવ નથી આવ્યા. આવો પ્રશ્ન થયો છે. અને આ વર્ષે પણ કપાસની અંદર આ વરસાદ થયો એટલે મગફળીમાં અને કપાસની અંદર ખૂબ જ નુકસાન થયું છે. નીચે પણ એટલું બધું પડી ગયું છે તો વેપારી કપાસ લેવા આવે તો કે પીળો થઈ ગયો છે, માટીવાળો છે ને ભાવ આપતા નથી. ને આ બધે કડદા પાર્ટીના તો સમાચાર ચાલુ જ છે. કેટલું નુકસાન છે? વીઘે કેટલાનો ખર્ચો કર્યો? વીઘે ખર્ચો તો આમ ગણો તો વીઘે 1200-1500 નો ખર્ચો થઈ ગયો છે ઓલરેડી. કારણ કે ખાતર મોંઘા થઈ ગયા, દવાઈઓ મોંઘી, બિયારણ મોંઘા, બધી વસ્તુ મોંઘી છે. વીણવાની મજૂરી પણ ડબલ થઈ ગઈ છે. દવાઈઓના ભાવ ડબલ, ખાતરના ભાવ ડબલ, મજૂરી મોંઘી. વરસાદથી નુકસાન છે અને વેપારી ભાવમાં નુકસાન કરે છે. કપામાં ઘણું નુકસાન છે અત્યારે હાલમાં માવઠાના હિસાબે. તો કોઈ વેપારી કપા હાથમાં ચાલે એમ નથી. કડદો કરીને રાખેલો કપા નથી રાખતા. કેવું નુકસાન છે કાકા? નુકસાન કપામાં વધારે નુકસાન છે વરસાદના હિસાબે. શું થાય વરસાદથી? વરસાદથી કપા બધો જે છોડ આરે હોય ખરીને જમીન આરે નીચે પડી જાય એટલે કપા ધૂળવાળો થાય એટલે કોઈ હાથમાં ચાલે નહીં. સહાય મળી છે કઈ વર્ષ? સહાય તો મળી હે ને મળી હે, નથી મળી ને ઠામકી સહાય નથી મળી. કેટલા વર્ષથી નથી મળી? 2 વર્ષથી. હવે શું માંગ છે તમારી? વળ્યું એક માવઠું છે તો માવઠું છે તો ભાવ તો હરખો દેવો જોઈએ ને ખેડૂતને. કઈ ભાવ એ પ્રમાણે છે નહીં. બરાબર છે. આમાં એવું છે કે સરકારને અમે એવું કહે છે કે થોડી ઘણી પણ વળતર આપો. આ ખેડૂતો બધા પાયમાલ છે અત્યારે. તલમાં કેવું નુકસાન ગયું? તલમાં એવું છે કે સર એમાં કે તલ ઊભા જતા ખેતરમાં, બરાબર છે, ઊભા જતા એવામાં વરસાદ થયો એટલે તલનું ઘણું નુકસાન છે. એમાં ખેડૂતો વાવે નહીં હેકા અને અદાના જે એરંદાર હોય પણ એરંદાય નહીં હજુ કંઈક રાગે પડ્યા હજુ. અને આજથી વરસાદ પડે અને આજથી વરસાદ પડે છે કે સર એમાં કે કપાસને નુકસાન છે, ફાલ ને ખડે છે, કપાસ અમુકને ફાટેલો છે, એમાંય નુકસાન છે સર. શું પરિસ્થિતિ ખેડૂતોની? ખેડૂતોનો દિવસે ને દિવસે પાયમાલ થતા જાય છે એમાં અને પૂરતો ભાવ નહીં મળતો. બરાબર. છોટાઉદેપુર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 24 કલાકની અંદર સમગ્ર વિસ્તારની અંદર ભારે પવન ફૂંકાયો હતો અને આજે વહેલી સવારે છોટાઉદેપુર જિલ્લાની અંદર ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
હાલની અંદર સોયાબીનનો પાક, ડાંગરનો પાક, તુવેરનો પાક એને ખૂબ મોટા પ્રમાણની અંદર ભારે નુકસાની વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે. હાલના તબક્કે જોઈએ તો ડાંગર અને સોયાબીનનું લણણી કરી ચૂકવામાં આવેલી છે અને ખેડૂતો આ પોતાના જણસને બચાવવા માટે વહેલી સવારથી જ એને બચાવવા માટે દોડધામ કરી રહ્યા છે. તો આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર ધીમી ધારે વરસાદ વરસતા સમગ્ર ખેડૂતોની અંદર એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતો ખૂબ ચિંતિત બન્યા છે. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ સાલનું વરસ ચોમાસું વધુ ચોમાસાના કારણે ખેડૂતોની હાલત કપોળી બનતી જાય છે અને ખેડૂતોએ માંડ કપાસને નીંદી ગોળીને હાલ હમણાં કપાસ બહાર આવ્યો અને કપાસની હમણાં અત્યારે બરાબર એના ફૂલ ભમરું ફાલ આવવાની બિલકુલ તૈયારી થઈ. તો કમોસમી વરસાદને કારણે લોકોને નુકસાની વેઠવી પડે છે. તદુપરાંત અગાઉ જે ઉનાળાની અંદર તલની ખેતી કરી તેમાં પણ લોકોને નુકસાની થઈ. એ નુકસાની પણ નથી મળી. તો અમારા આ છોટાઉદેપુરના નસવાડી વિસ્તારની અંદર કોઈ પણ જાતની નુકસાનીનું વળતર મળ્યું નથી. તો સરકારશ્રીને અમે વિનંતી કરીએ કે જે નુકસાની થાય એ નુકસાની મળે. અત્યારે હવે કપાસને નીંદવા લાગ્યા છે પણ ફાલે જોડે ફાલ આવ્યો છે. હવે ફાલ અત્યારે શું છે, કમોસમી વરસાદ પડવાને કારણે ફાલ પણ ગળી જાય અને કપાસ જે ફાટ્યો છે એને પણ હવે કમોસમી વરસાદ પડવાને કારણે કપાસ પણ બગડે અને મોટા ભાગે અમુક તો ત્રાસ છે, દરેક પ્રકારનો ત્રાસ પણ છે. ભૂંડનો છે, ત્રાસ છે, બધી રીતનો ત્રાસ છે. મારું નામ નિલેશભાઈ કાળુભાઈ સભાઈ, મારું ગામ આંબોડી. અને કમોસમીના વરસાદથી જો તમે કહેતા હોય નુકસાન, તો કમોસમીના વરસાદને કારણે બહુ મોટું નુકસાન છે. ખેડૂતોને અત્યારે તમામ પાકેલો પાક જેને કહેવાય કે માની લો કે મોઢામાં કોળિયો આવેલો વયો જાય એવી વાત, અટાણે એટલું નુકસાન છે. અને ખેડૂતોને દર વર્ષે દરેક પાકમાં કપાસ, સિંગ, ડુંગળી બધામાં અત્યારે બહુ મોટું નુકસાન છે. અને આખી રાતથી વરસાદ શરૂ છે, એમાં 2 કલાક તો બહુ વરસાદ પડ્યો છે, અત્યારે પણ ચાલુ જ છે. એટલે આનું કોઈ હવે સરકારને તો શું હવે એમ કે સર્વે કરાવો, તો સર્વે કરાવવાની કોઈ જરૂર નથી. બધું સામું છે ને એબીપી અસ્મિતા. મારું નામ મહેશ ચોડવડિયા છે, ખેડૂત પુત્ર આંબડી. નુકસાનની વાત કરીએ તો માત્ર આંબડી નહીં પરંતુ સમગ્ર અમરેલી જિલ્લામાં આ કમોસમી વરસાદથી ગઈકાલનો વરસાદ શરૂ છે. કમોસમી અમે ગઈકાલે રાતે તો ખૂબ વરસાદ પડ્યો અને કન્ટિન્યુ છે, પૂરી રાત વરસાદ પડ્યો ને હાલમાં પણ વરસાદ શરૂ છે. ત્યારે તમામ ખરીફ પાકમાં જેમાં મગફળી હોય, કપાસ હોય, ડુંગળી હોય, અન્ય કોઈ પાકો હોય, ઘાસચારો તમામ બગડી ગયું છે. ખૂબ મોટા પાયે નુકસાન વેઠવાનો જગતના તાતને વારો આવ્યો છે. ત્યારે સરકારશ્રી પાસે અપેક્ષા હોય ખેડૂતને, કારણ કે ઉપરથી કુદરત તો રૂઠી છે, ત્યારે સરકાર જનતાની માય બાપ હોય છે. એમાં ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતને પ્રાધાન્ય મળવું જોઈએ. ત્યારે સરકારશ્રી તાત્કાલિક ધોરણે દિવસ 5ની અંદર ખેડૂતને જીવતો રાખવા માટે સહાયનું ચૂકવણું કરે. ક્યાંક ને ક્યાંક સ્ટેટ ગવર્મેન્ટ અને SDRFના માધ્યમથી સારી એવી સહાય આપે, કારણ કે ખેડૂતે ઘરમાં રાખેલું તમામ ખેતીમાં નાખી દીધું છે. કારણ કે તમામ પાક પકવીને મજૂરી પણ મોંઘી દાટ આપીને હાર્વેસ્ટિંગ કરાવવા માટે તૈયાર પાક અત્યારે આપ જોઈ શકો છો કે મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હર વર્ષે આવું થતું હોય છે, ખેડૂત ખેતી છોડવા મજબૂર બની ગયો છે. આવું રહ્યું અને જો સરકારશ્રી ધ્યાન નહીં આપે તો ખેતી પડી ભાંગવાની છે. અમરેલી જિલ્લો સંપૂર્ણ ખેતી આધારિત છે, અહીંયા કોઈ ઉદ્યોગ વ્યવસાય છે નહીં અને આ ખેતીમાં કાંઈક આવે એમ હતું તો એ પણ મોઢામાં આવેલો કોળિયો હાલમાં છીનવાઈ ગયો છે. ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ અને સાથે સાથે અમે એ પણ જણાવીએ છીએ કે સરકાર જો આ વખતે આમાં ચૂક રાખીને ખેડૂતોને સહાય નહીં આપે તો આ ખેડૂત ખૂબ નારાજ થવાનો છે અને સરકારની વિરુદ્ધ જોવાનો છે. એ વાત 100% છે. આજે લાભ પાંચમના દિવસે સરકારને 2 મુદ્દાઓ ઉપર પત્ર લખી અને સરકારનું ધ્યાન દોર્યું છે અને માગણી કરી છે કે જે રીતે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદની અંદર ખેડૂતોને નુકસાન થયું છે, એમાં ભૂતકાળમાં જેમ સરકારે માત્ર અને માત્ર જાહેરાતો કરી છે પણ ખેડૂતોને આપ્યું નથી,
એ બંને બાબતો, એક અત્યારે જે રીતે કમોસમી વરસાદ પડે છે અને ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે, ત્યારે સરકાર માત્ર જાહેરાતો ના કરે પણ ઉદાર હાથે ખેડૂતોને મદદ કરે. અને બીજું, જે રીતે અત્યારે છેલ્લા સપ્ટેમ્બર મહિનામાં બનાસકાંઠા સહિત જે અતિવૃષ્ટિ થઈ અને દિવાળીના દિવસે સરકારે ખેડૂતોની મજાક કરતું પેકેજ જાહેર કર્યું, આ બંને મુદ્દાઓને ભૂતકાળમાં સરકારે જે જાહેરાતો કરી, દાખલા તરીકે 2024 જુલાઈ અને સપ્ટેમ્બર ઓગસ્ટ મહિનાની અંદર જે અતિવૃષ્ટિ થઈ, સરકારે ટોટલ 1719 કરોડની જાહેરાત કરી, પણ 500 કરોડે સરકારે ન ચૂકવા. ઓક્ટોબર 2024માં આવેલા કમોસમી વરસાદમાં સરકારે 6 પ્રેસ કોન્ફરન્સો કરી, પણ આજની તારીખમાં 1 વર્ષ વીતવા છતાં એ ઓક્ટોબર 2024નો કમોસમી વરસાદનું વળતર ખેડૂતોને મળ્યું નથી. બનાસકાંઠામાં જ આ વર્ષે જે અતિવૃષ્ટિ થઈ એ જોઈએ તો ટોટલ વરસાદ, આખા મોસમનો જે વરસાદ હોય એ વરસાદ એક દિવસમાં 48 કલાકમાં પડી ગયો. બનાસકાંઠાના વાવ તાલુકામાં મોસમનો કુલ વરસાદ 30 વર્ષની સરેરાશ 499 mm છે, એની સામે 445 mm 48 કલાકમાં પડ્યો. થરાદમાં 442 ટોટલ વરસાદની સામે 400 mm વરસાદ પડ્યો. અને સુઈગામની અંદર 556 mm ટોટલ વરસાદ સામે 475 mm વરસાદ પડ્યો છે. એટલે સરકારને નમ્ર નિવેદન છે કે તમે 5-25 ઉદ્યોગપતિઓના અબજો કરોડો રૂપિયા માફ કરો છો, તો છેલ્લા 2 વર્ષની અંદર કુદરત એટલો બધો રૂઠો છે અને ખેડૂતોનું દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે, ત્યારે બંને વર્ષને સાથે રાખી અને સરકારશ્રીને નમ્ર નિવેદન સાથે માંગ કરી છે, જેમ તમે 5-25 ઉદ્યોગપતિને નમ્ર હાથે, ઉદાર હાથે મદદ કરો છો, એવી જ રીતે ગુજરાતના ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ છે એ સંપૂર્ણ રીતે માફ કરવાનું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે. કોઈ રાહત પેકેજના નાટકો, જાહેરાતો સરકાર બંધ કરે. ખેડૂતોના સંપૂર્ણ ચાલુ વર્ષના પાક ધિરાણ જે છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસ માંગ કરતો પત્ર મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લખ્યો છે.